તો આ તરફ યુદ્ધને લઈને અમેરિકાએ મોટો દાવો કર્યો છે। ઈરાનના મિસાઇલ હુમલામાં 90% ઘટ્યા હોવાનો દાવો અમેરિકાનો। ઈરાનના ડ્રોનની ક્ષમતા 95% ઓછી થઈ ગઈ હોવાની વ્હાઇટ હાઉસે દાવો કર્યો છે। ઈરાનના 65થી પણ વધુ જહાજ ડૂબી ગયા છે તેવી પણ વ્હાઇટ હાઉસે દાવો કર્યો છે। તો ઈરાનમાં 6000થી ટાર્ગેટ નષ્ટ કર્યા હોવાનો પણ અમેરિકાનો દાવો છે। 6000થી પણ વધુ ટાર્ગેટ નષ્ટ ઈરાનના કરી દેવામાં આવ્યા છે। બીજી તરફ ઈરાનને મોટો નુકસાન ગયું છે। યુદ્ધને લઈને અમેરિકાએ આ દાવો કર્યો છે। ઈરાનના મિસાઇલ હુમલામાં 90% મિસાઇલ હુમલા ઘટ્યા છે તેવી વાત અમેરિકાએ કરી છે। તો આ તરફ યુદ્ધને લઈને અમેરિકાએ મોટો દાવો કર્યો છે। ઈરાનના મિસાઇલ હુમલામાં 90% ઘટ્યા હોવાનો દાવો અમેરિકાનો। ઈરાનના ડ્રોનની ક્ષમતા 95% ઓછી થઈ ગઈ હોવાની વ્હાઇટ હાઉસે દાવો કર્યો છે। ઈરાનના 65થી પણ વધુ જહાજ ડૂબી ગયા છે તેવી પણ વ્હાઇટ હાઉસે દાવો કર્યો છે। તો ઈરાનમાં 6000થી ટાર્ગેટ નષ્ટ કર્યા હોવાનો પણ અમેરિકાનો દાવો છે। 6000થી પણ વધુ ટાર્ગેટ નષ્ટ ઈરાનના કરી દેવામાં આવ્યા છે। બીજી તરફ ઈરાનને મોટો નુકસાન ગયું છે। યુદ્ધને લઈને અમેરિકાએ આ દાવો કર્યો છે। ઈરાનના મિસાઇલ હુમલામાં 90% મિસાઇલ હુમલા ઘટ્યા છે તેવી વાત અમેરિકાએ કરી છે।